ઉનાના માંડવી બ્લુ ફ્લેગ બીચ દરિયા કિનારા ઉપર દરિયા કિનારાને ડેવલપ કરવા કલેક્ટરનું સરપ્રાઇઝ ચેકિંગ અને ઇન્સ્પેક્શન હાથ ધરાયું. તમામ ગેમનો જાતે દરિયા કિનારાનું, સમુદ્રનું અને તમામ દરિયાઈ રમતગમતનો અનુભવ કર્યો. ઉનાના અહેમદપુર માંડવી બ્લુ ફ્લેગ બીચ દરિયા કિનારા ઉપર દરિયાકાંઠાને ડેવલપ કરવા જિલ્લા કલેક્ટર દ્વારા આ વિસ્તારનું સરપ્રાઇઝ ચેકિંગ અને ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટરે પોતે જાતે જ તમામ ગેમનો, દરિયા કિનારાનું, સમુદ્રનું અને તમામ દરિયાઈ રમતગમતનો અનુભવ પણ કર્યો હતો. ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા ગુજરાતના અહેમદપુર માંડવી બ્લુ ફ્લેગ બીચ દરિયા કિનારા પર દરિયા કિનારાને ડેવલપ કરવા માટે થઈને સરપ્રાઇઝ ચેકિંગ અને ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં લાઈફ જેકેટ, રિંગ બોય, ફર્સ્ટ એડ કિટ, કોમ્યુનિકેશન સ્કિલ, CPR સ્કિલ, ટ્રેનિંગ સર્ટિફિકેટ, સેફટી અને સલામતીનું કડક નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમજ એડવેન્ચર વોટર સ્પોર્ટ દ્વારા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી જેમ કે મધ્ય દરિયાની અંદર સનરાઇઝ પોઈન્ટ, ડોલ્ફિન સફારી, પેરાસીલિંગ, સ્પીડ બોટ, બમ્પર બોટ, બનાના બોટ, જેટ સ્કી, વોટર સ્કી જેવી તમામ ગેમ જાતે કરી દરિયા કિનારાનું તેમજ સમુદ્રનું અને તમામ દરિયાઈ રમતગમતનો અનુભવ કર્યો હતો અને ગુજરાત ફરવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓ અને સહેલાણીઓની સેફટી અને સલામતીનું નિરીક્ષણ કરી એડવેન્ચર વોટર સ્પોર્ટના સંચાલક અને સમુદ્ર સેવા ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગોસ્વામી અને તેમની વર્ષો જૂના વેલ ટ્રેન અને વર્ષોના અનુભવી સ્ટાફ અને ટીમ દ્વારા દરિયા કિનારો સ્વચ્છ રાખવા અને ડોલ્ફિન અને વેલ શાર્ક માછલીની રક્ષા કરવા માટે થઈ આ ટીમની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી અને તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપી ભેટ સોગાત આપી સન્માનિત કરવામાં આવ્યા. GDC ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના.